નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવી છે જેની અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એ સહાય પૂરી પાડવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ જે છે એ યોજના વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ સહાય પૂરી પાડવામાં આવે છે, જેનું નામ છે લેપટોપ સહાય યોજના. એ અંતર્ગત કેટલી સહાય જે છે એ ચૂકવવામાં આવે છે, એના માટે ઓનલાઈન ફોર્મ તમારે જે છે એ ક્યાં જઈ અને કેવી રીતે ભરવાનું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, એ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમારે જે છે એ સૌપ્રથમ sanman.gujarat.gov.in આ વેબસાઇટ પર જે છે એ આવી જવાનું છે. જેવું તમે આ વેબસાઇટ પર આવશો, તમે અહીંયા જોઈ શકો છો જે પણ યોજનાઓ ચાલુ છે એ તમામની ઇન્ફોર્મેશન જે છે એ તમારા સામે આવી જશે. જે અંતર્ગત જે 6થા નંબરની યોજના છે તમે એ જોઈ શકો છો, લેપટોપ ખરીદ સહાય યોજના. અને એને જે છે એ અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઉપર શું કે ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ. સૌપ્રથમ લખ્યું છે યોજનાનું નામ, પછી અરજીપત્રક, એના સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના થશે એ, અને ઓનલાઈન અરજી કરવાની સ્થિતિ, એટલે કે અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે કે બંધ. તો જે એ પ્રમાણે 6થા નંબરની યોજના તમે જોઈ શકો છો, લેપટોપ ખરીદ સહાય યોજના, અને એ જે છે એ ઓપન છે અત્યારે. તો સૌપ્રથમ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે આ વેબસાઇટની લિંક આપવામાં આવેલી છે, તમારે સિમ્પલી જે છે એ એને ઓપન કરી લેવાની છે. તો તમે સીધા જે આ વેબસાઇટ છે એના પર પહોંચી જશો. તો જેવું તમે લેપટોપ ખરીદ સહાય યોજના પર ક્લિક કરશો તો એની તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે. એની અંદર લખ્યું છે એ પ્રમાણે લેપટોપ ખરીદ સહાય યોજનાનો હેતુ છે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના. તો ગુજરાત રાજ્યના ધોરણ 12 પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓને જે છે એ આ યોજના જે છે એ લાભ મળવાપાત્ર છે. અહીં જે છે એ કોને લાભ મળવાપાત્ર છે? ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જો તમારે ધોરણ 12ની અંદર 70 કરતાં વધુ પર્સન્ટાઇલ આવેલા હોય તો તમે આ યોજનાનો જે છે એ લાભ મેળવી શકો છો. ગુજરાત સરકાર દ્વારા તમને લેપટોપ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા ₹50,000ને ધ્યાને લઈ તેના 50% રકમ અથવા ₹25,000 આ બંનેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે. તો આની અંદર તમને ₹25,000 સુધીની સહાય જે છે એ ચૂકવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે જે છે એ ₹50,000નું લેપટોપ ખરીદો છો તો એના જે છે એ તમને ₹50% જે છે એ સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. તમે ₹50,000નું લેપટોપ ખરીદો છો તો તમને રૂપિયા જે છે એ 25,000ની સહાય જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. અને ફોર એક્ઝામ્પલ, તમે રૂપિયા જે છે એ 60,000નું લેપટોપ ખરીદો છો તો તમને જે છે એ એની 50% રકમ અથવા તો ₹25,000 બેમાંથી જે ઓછું હોય એ તમને ચૂકવવામાં આવશે. તો તમે ₹60,000નું લેપટોપ ખરીદો છો તો એના 50% થાય ₹30,000, પરંતુ એ ₹25,000 કરતાં જે છે એ વધુ છે તો તમને ગુજરાત સરકાર દ્વારા ₹25,000ની સહાય જે છે એ ચૂકવવામાં આવશે. તો આમ જે આ લેપટોપ ખરીદ સહાય યોજના છે, જે અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની અંદર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલા હોય એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. અને લેપટોપની કિંમત મર્યાદા ₹25,000 અને તેના 50% રકમ અથવા તો ₹25,000 બંનેમાંથી જે ઓછું હોય એટલી સહાય જે છે એ તમને ચૂકવવામાં આવે છે. તો સિમ્પલી ફોર એક્ઝામ્પલ, તમે ₹40,000નું લેપટોપ જે છે એ ખરીદ્યો છો તો એના 50% તો ₹20,000ની સહાય જે છે એ તમને ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. પછી અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના જ બાળકોને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે. તો જે વિદ્યાર્થીના વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના / સંસ્થામાં કામ કરતા હોય અને તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તો જે છે એ શ્રમયોગીના બાળકો છે એમને જે છે એ આ યોજનાનો લાભ આપવામાં આવશે. જો તમારા જોડે ઈ નિર્માણ કાર્ડ, જે પેલું લાલ ચોપડીવાળું જે છે એ કાર્ડ આવે છે, તમારા જોડે એ હોય તો તમને આ જે છે એ લેપટોપ ખરીદ સહાય યોજનાનો લાભ મળવાપાત્ર થશે. લેપટોપ વિદ્યાર્થીના નામે જ ખરીદ કરેલું હોવું જોઈએ. તો તમે જે પણ લેપટોપ ખરીદ્યો છો એ જે પણ વિદ્યાર્થી આ ફોર્મ ભરે છે એના નામે જ ખરીદેલું હોવું જોઈએ. તમે જે લેપટોપ ખરીદીનું જે બિલ બનાવો છો એ વિદ્યાર્થીના નામનું હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલો છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી. તો જે વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યની અંદર અથવા તો આખા દેશની અંદર ગમે ત્યાં પ્રવેશ મેળવેલો છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. પરંતુ તમે ભારત બહાર જે છે એ એડમિશન મેળવેલું છે તો તમને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે નહીં. પછી જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કર્યાના 6 માસની અંદર અરજી કરવાની રહેશે.
તો જે વિદ્યાર્થીઓ આ વર્ષે જ ધોરણ 12 પાસ કરેલું છે એમને જે છે એ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. તમે પછીના વર્ષોમાં ધોરણ 12 પાસ કરેલું છે અથવા તો અગાઉના વર્ષોની અંદર ધોરણ 12 પાસ કરેલું છે તો તમને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે નહીં. ફોર એક્ઝામ્પલ, તમે 2025ની અંદર માર્ચ મહિનાની અંદર જે છે એ ધોરણ 12 પાસ કરેલું છે અને તમે મે મહિનાની અંદર જે છે એ લેપટોપ ખરીદ્યું છે. જો તમે ધોરણ 12 2025 આ જ વર્ષે પાસ કરેલું હોવું જોઈએ અને ફોર એક્ઝામ્પલ તમે મે મહિનાની અંદર લેપટોપ ખરીદેલું છે તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 6 મહિનાની અંદર તમારે આ યોજના માટે જે છે એ ફોર્મ ભરી દેવાનું રહેશે. જો તમે 6 મહિના પછી ફોર્મ ભરશો તો તમને આ યોજનાનો જે છે એ લાભ મળવાપાત્ર થશે નહીં. અને અરજી સંદર્ભે તમામ પુરાવા જે છે એ અપલોડ કરવાના રહેશે અને તમારે જે છે એક બોનાફાઇડ પ્રમાણપત્ર જે છે એ અપલોડ કરવાનું રહેશે, જે તમે અહીંયાથી જે છે એ ડાઉનલોડ કરી શકો છો. અને તમે જોઈ શકો છો આ બોનાફાઇડ સર્ટિફિકેટ કારખાના, કંપની, સંસ્થાના લેટર ઉપર તૈયાર કરી અને અપલોડ જે છે એ કરવાનું રહેશે. તો આ રીતે જે છે એ તમારા મમ્મી પપ્પા જે પણ કારખાનાની અંદર અથવા તો સંસ્થાની અંદર કામ કરતા હોય એમના જોડેથી તમારે જે છે એ આ બોનાફાઇડ સર્ટિફિકેટ જે છે એ કઢાવી લેવાનો રહેશે. આ પ્રમાણપત્ર કારખાના, કંપની / સંસ્થાના લેટર પેડ ઉપર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે. જે શ્રમયોગીને ચાલુ કારખાના, કંપની, સંસ્થામાં દાખલ થયેથી 1 વર્ષ પૂર્ણ થયેલ ન હોય અને તેઓ આ પહેલાં કોઈ અન્ય કારખાના, કંપની, સંસ્થામાં ફરજ બજાવતા હોય અને તે કારખાના, કંપની / સંસ્થા ખાતેથી લેબર વેલફેર ફંડ ભરવામાં આવેલો હોય તો તેવા શ્રમયોગી દ્વારા આપવાનું થતું વધારાનું પ્રમાણપત્ર, તો એમને જે છે એ આ વધારાનું પ્રમાણપત્ર જે છે એ અપલોડ કરવાનું રહેશે. તો તમારે જે છે એ આ બોનાફાઇડ સર્ટિફિકેટ તમારા માતા પિતા જોડેથી મેળવી અને અહીંયા જે છે એ અપલોડ કરવાનું થશે. હવે આપણે વાત કરીએ કે આ યોજના માટે તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કેવી રીતે ભરી શકો છો. તો સિમ્પલી જે છે એ તમે જોઈ શકો છો આ તમામ યોજનાઓ માટે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને હવે આપણે જોઈએ કે તમે જે છે એ આના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો. તો સિમ્પલી જે છે એ જે આ વેબસાઇટ છે એની અંદર હોમ પર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે હોમ પર ક્લિક કરી દેશો તો અહીંયા તમારા સામે જે છે એ સિટીઝન લોગિનનો ઓપ્શન આવી જશે. જો સન્માન પોર્ટલ પર તમે જે છે એ પહેલેથી જ આઈડી અને પાસવર્ડ બનાવેલું હોય તો આ કેપ્ચા કોડ એન્ટર કરીને તમારે જે છે એ લોગિન થઈ જવાનું છે અને એના પછી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને તમે જે છે એ અહીંયા પહેલી જ વાર આવેલા હોય તો તમારે જે છે એ ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર ત્યાં ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો તમારા સામે જે છે એ યુઝરનો પ્રકાર, તો એની અંદર તમારે જે છે એ બાંધકામ શ્રમિક તમારે જે પણ લાગુ પડતું હોય એ જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે જે છે એ તમારી જોડે ઈ નિર્માણ કાર્ડ ના હોય તો તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે અને તમારા જોડે ઈ નિર્માણ કાર્ડ હોય તો તમારે જે છે એ સિમ્પલી અહીંયાથી આગળ જવા દેવાનું છે. પછી શ્રમયોગીનું આધાર કાર્ડ નંબર નાખવાનો છે, એટલે કે તમારા પિતા અથવા માતા જેના નામનું ઈ નિર્માણ કાર્ડ હોય એનો જે છે એ આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે. પછી તમારો ઈ નિર્માણ કાર્ડ નાખવાનો છે અને પછી અહીંયાથી જે ફેચ આપેલું છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. અને જો તમારા જોડે ઈ નિર્માણ કાર્ડ ના હોય તો તમારે જે છે એ સિમ્પલી અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારું જે છે એ ઈ નિર્માણ કાર્ડ માટેનું જે છે એ ફોર્મ ખુલી જશે. તો આ રીતે તમે જે છે એ જોઈ શકો છો. આ રીતે તમારે જે છે એ સંપૂર્ણ રીતે તમે રજિસ્ટ્રેશન કરી શકશો, જેની અંદર તમારે નામ, આધાર કાર્ડ નંબર, જેન્ડર સિલેક્ટ કરવાની છે, બર્થ ડેટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ, પછી કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે. પછી યુઝર ટાઈપ સિલેક્ટ કરી કેપ્ચા નાખી અને અહીંયા જે છે એ તમારે રજિસ્ટર કરી લેવાનું છે. તો આ રીતે જે છે એ તમે એકવાર તમારું જે છે એ ઈ નિર્માણ કાર્ડ અને આધાર કાર્ડ નંબરથી લોગિન કરી લેશો. એના પછી તમે જે છે એ લેપટોપ ખરીદ સહાય યોજના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને ₹25,000 સુધીની સહાય જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12 પાસ કરી હોય અને 6 મહિના અંદર લેપટોપ ખરીદો એના 6 મહિના અંદર તમારે જે છે એ અહીંયા આવી અને ઓનલાઈન એપ્લાય કરશો તો તમને ₹25,000 સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે લેપટોપ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.